એકદમ રેસ્ટોરન્ટ જેવી પાલક પનીરની સબ્જી બનાવી હોય તો આ વિડીયો તમારી માટે છે। બહુ બધાની ઘરે મેં જોઉં છું કે પાલકને બરાબર ચડાવતા નથી અને સબ્જીમાં પાણી રહી જતું હોય છે, તો આવું બધું ના થાય એના માટેની આજે મેં બધી ટિપ્સ આપેલી છે આ વિડીયોમાં। સ્ટેપ બાય સ્ટેપ આને ફોલો કરશો તો તમારી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે। તો વધારે વાત નહીં કરીએ, આજની મસ્ત મજાની રેસીપી જોઈ લઈએ આપણા રસોડામાં। તો અત્યારે શિયાળો છે તો પાલક ફ્રેશ મળતી હોય છે, તો મેં અહીં 200 ગ્રામ જેટલી પાલકને સારી રીતે ધોઈ નાખી હતી અને હવે એક બાઉલમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને એમાં 1 ચમચી ખાંડ નાખીશું। ખાંડથી પાલકનો કલર નેચરલી ગ્રીન રહેશે અને આ પાલકની કળવાટ થોડી બેલેન્સ કરે છે। પછી પાલકના પાંદડા આ ગરમ પાણીમાં નાખી દઈશું। જો તમે અહીં ઓનલી પાંદડા લેશો તો એને બોઇલ થતા 2 થી 3 મિનિટ જેવું થશે, પણ એની જોડે એના ડાળખા હશે તો આને બોઇલ થતા 5 થી 6 મિનિટ જેવું લાગતું હોય છે। અહીં મેં 2 લીલા મરચા કાપીને નાખ્યા છે અને જોડે ધાણાના ડાળખા પણ એડ કરી દઈશું। 5 થી 6 મિનિટ પછી પાલક થોડી સોફ્ટ થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરી દઈશું અને બાઉલના ગેસ ઉપરથી નીચે ઉતારીને પાલકના પાનાને આપણે ઠંડા પાણીમાં નાખી દઈશું। આનાથી પાલકનો કુકિંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે અને કલર પણ જળવાઈ રહે છે। પછી પાલકને હાથમાં લઈને એનું બધું જ એક્સેસ પાણી નીચોવી દેવાનું છે। પાલકનો આવો બોલ બનાવી દેવાનો છે। પાણી 10% જેટલું હશે તો ચાલશે, પણ વધારે ના હોવું જોઈએ। હવે આ પાલકને મિક્સર જારમાં લઈને આમાં 1 ચમચી તેલ નાખવાનું છે। પાણી અત્યારે બિલકુલ એડ ના કરતા આને એકદમ સારી રીતે પીસવાનું છે। તેલથી આ પ્યોરેમાં એક ચમક આવે છે અને વચ્ચે જરૂર લાગે તો પાણી રેડજો। અને હવે આ પાલક પીસાઈ ગઈ છે અને પીસતા તમારે 2 મિનિટ જેવું થશે। બસ આવી સ્મૂથ તમારે પાલકની પ્યુરે રાખવાની છે। તો હવે પાલકની રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવી લઈએ। તો એક પેનમાં 3 ચમચી તેલ લેવાનું છે। તેલ થોડું વધારે લેજો। તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જીરું અને ખડા મસાલા એડ કરીશું અને આદુ મરચા લસણની પેસ્ટ નાખવાનું ના ભૂલતા। તમે અહીં આદુ મરચા લસણના ઝીણા સમારીને પણ નાખી શકો છો। આ બધાને થોડી વાર સાંતળવા દઈશું જેનાથી આનો કાચો સ્વાદ જતો રહે। પછી અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને થોડી અધકચરી સમારી છે એ એડ કરીશું। તમારે ડુંગળીની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આવી કાપેલી નાખશો તો સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને હવે આને શાંતિથી 3 મિનિટ જેવું શેકાવા દેવાનું છે। ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ રેડી કરી દઈએ। એક વાટકીમાં 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને લાલ મરચું પાવડર અને જીરું પાવડર નાખીને પાણીમાં આને મિક્સ કરી લઈશું। આની સ્મૂથ પેસ્ટ બનાવીને બાજુમાં રાખીશું। જ્યાં સુધી આ ડુંગળી ટામેટાની ગ્રેવી બને ત્યાં સુધી આ પેસ્ટ એકદમ સરસ ફૂલી જશે, એટલે આ મેં પહેલા બનાવી છે। આ બાજુ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને દેખાય છે કે આ સોફ્ટ પણ થઈ ગઈ છે। આવી રીતે દબાઈએ તો એ મેશ થવી જોઈએ। અને હવે બધા અહીં ટામેટાની ગ્રેવી ઓર ટામેટાને સમારીને નાખતા હોય છે, પણ આપણે આવું નહીં કરીએ। અહીં 2 ટામેટાને વચ્ચેથી કાપીને આવા ઊભા મૂકી દઈશું જેનાથી એની સ્કિન જલ્દી સોફ્ટ થઈ જાય। પછી આ ટામેટા ફટાફટ ચડી જાય એટલે સાઈડમાં થોડું પાણી રેડી દઈશું અને આને ઢાંકીને 5 મિનિટ જેવું કૂક થવા દઈશું। તમને અહીં એવો ડાઉટ થતો હશે કે આવું કરવાથી ટામેટાની ગ્રેવી નહીં બને અને એના આખા પીસીસ રહી જશે, પણ મારા વાલા મિત્રો આવું કશું જ નહીં થાય। હું તમને બતાવું છું કે હવે શું કરવાનું છે। 5 મિનિટ હવે થઈ ગઈ છે અને ટામેટા પણ થોડા ઓગળી ગયા છે અને આવી રીતે ચીપિયાની મદદથી ટામેટાની ઉપરની સ્કિનને આપણે કાઢી લઈશું। જો તમે અહીં ટામેટા સમારીને પણ નાખ્યા હશે તો એમાં સ્કિન રહેતી હોય છે, એટલે આ મેથડથી ગ્રેવી તમે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમારી આ સબ્જી બનશે। હવે ટામેટાની બધી સ્કિન રિમૂવ થઈ ગઈ છે એટલે આવા ચમચાથી આને મેશ કરી દઈશું અને તમે અહીં જોઈ શકો છો કે ટામેટાની સરસ ગ્રેવી બની ગઈ છે। કોઈને લાગે પણ નહીં કે તમે આખા ટામેટાની આવી રીતની પેસ્ટ બનાવી છે। આ પાલકની ગ્રેવી આપણે એકદમ સ્મૂથ નથી રાખવાની, થોડી દરદરી હોવી જોઈએ તો જ આ પાલકની સબ્જીમાં સરસ ટેક્સચર આવે છે। આ ગ્રેવીમાં થોડું મીઠું નાખ્યું છે જેથી આ જલ્દી ચડી જાય અને મને અહીં બહુ જ મસ્ત સુગંધ આવી રહી છે। પછી આવા સિલિકોનના ચમચાથી બાકીના ટામેટાને આપણે મેશ કરી દઈશું। તમારી ઘરે આવો સિલિકોનનો ચમચો ના હોય તો લઈ લેજો। આની મેં પરચેસ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ બહુ જ ઉપયોગી વસ્તુ છે। ઓલમોસ્ટ હવે આ ડુંગળી ટામેટાની ગ્રેવી એકદમ રેડી છે, તેલ ઉપર દેખાવા લાગ્યું છે અને હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું। પછી આને ઢાંકીને 1 મિનિટ જેવું ચડવા દેવાનું છે જેનાથી આ મસાલાની ફ્લેવર આમાં એબ્સોર્બ થઈ જાય। અને હવે આ સ્ટેજમાં આપણે પાલકનું પાણી રેડવાનું છે। આપણે જે મિક્સર જારમાં પાલકની પ્યુરી બનાવી હતી એને બાઉલમાં કાઢી લીધી હતી અને જારમાં વધેલી પાલકમાં પાણી રેડ્યું હતું, તો આ છે એ પાણી। અને મેં આવું કેમ કર્યું એ હું તમને આગળ કહીશ। આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર કૂક કરવાનું છે અને બસ હવે આમાં ઉપર તેલ દેખાવા લાગ્યું છે। પછી આમાં પાલકની પ્યુરી બનાવી હતી એ નાખી દઈશું અને હવે આપણે કેમ પહેલાં પાલકનું પાણી રેડ્યું એ હું કહી દઉં। આપણે જ્યારે પાલકની પ્યુરી નાખીશું તો એ ગ્રેવીમાં જલ્દી અને આસાનીથી મિક્સ થઈ જાય એટલા માટે, તો આ ટીપને યાદ રાખજો।
પછી આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને હવે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જશે આમાં અડધી ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, કેમ કે ઘઉંનો લોટ પાલકનું પાણી એબ્ઝોર્બ કરી લે છે અને જો તમારી પાલકની ગ્રેવી અલગ અને પાણી અલગ દેખાતું હોય તો આ જરૂરથી નાખજો. અને હવે બહુ ધીરજ વાળું કામ છે. આ પાલકને તમારે લગભગ 15 મિનિટ જેવું કુક થવા દેવાનું છે. આ જેટલી વધારે કુક થશે એટલો એનો ટેસ્ટ સારો લાગે છે. થોડું ઢક્કણ તમારે આવું ખુલ્લું રાખવાનું છે જેનાથી પાલક ઇવનલી કુક થાય અને પાલકમાં પાણી ના રહે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાલકનો કલર એકદમ બદલાઈ ગયો છે અને હવે લાસ્ટમાં આ હાથી મસાલાનો અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્લેઝ આપવા માટે અડધી ચમચી ફ્રેશ ઘરની મલાઈ એડ કરીશું. તમે આની જગ્યા પર દહીં પણ લઈ શકો છો અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આ સબ્જી એકદમ રેડી છે, પણ આમાં હવે પનીર નાખવાનું છે. તો એના માટે એક તવી પર થોડું તેલ લઈશું. તેલ ગરમ થાય પછી પનીરના ક્યુબ નાખી દઈશું. આ ઘરે બનાવેલું ફ્રેશ પનીર છે. આ થોડું શેકાવા આવે એટલે કસૂરી મેથી ઉપર સ્પ્રિંકલ કરી દેવાની છે. આનાથી પનીરમાં એક સરસ ફ્લેવર આવે છે અને થોડી વાર પછી આ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે તો તેલ સાથે આને પાલકની ગ્રેવીમાં નાખી દઈશું. મને પનીર આવા ક્રિસ્પી સારા લાગે છે, પણ તમે અહીં પનીર કાચા પણ લઈ શકો છો. અને પછી ગેસ બંધ કરી દઈશું. અને હવે આ સબ્જીમાં મસ્ત સુગંધ આવે એના માટે એક તડકો લગાવીશું. ગરમ ઘીમાં લસણ, કાશ્મીરી મરચું અને લાલ મરચું પાવડર નાખીને આની ઉપર રેડી દઈશું અને તરત જ ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે જેનાથી આની ફ્લેવર અંદર એબ્ઝોર્બ થઈ જાય. 5 મિનિટ પછી આ ઢાંકણ ઓપન કરીશું અને હવે આ આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર સબ્જી રેડી છે. તો ચલો હવે આને સર્વ કરી લઈએ. મારે પણ આવી રીતે ગેસ્ટને ઇમ્પ્રેસ કરવા હોય તો આ સબ્જી આજે જ ઘરે બનાવો. પણ હા, આ બધી જ મારી ટિપ્સને યાદ રાખજો. તમારી આ પાલક પનીરની સબ્જી આવી જ બનશે. અને હવે આપણે આટલી બધી મહેનત કરી છે તો આનો ટેસ્ટ કરી લઈએ. વાવ, ટેસ્ટ વોઝ સો ગુડ. એકદમ મસ્ત સબ્જી આ બની છે. તો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં.